દેશભરમાં એક સાથે વેસ્ટર્ન રેલવે યુનિયન સહિતના તમામ સંગઠનોએ પોતાની પડતર માગણીઓ લઈને આજે એક સાથે ભૂખ હડતાલનું સૂચન પામ્યું છે. ત્યારે અમદાવાદના પ્લેટફોર્મ નંબર 1 પર પણ જોઈ શકાય છે કે વેસ્ટર્ન રેલવે યુનિયનના સહકર્મચારીઓ એક સાથે એક અવાજે પોતાની વિવિધ પડતર માંગણીઓ લઈને આજે ભૂખ હડતાલ પર બેઠા છે. ત્યારે કેટલાક અગ્રણીઓ છે આપણે કેવું પૂછીશું. क्या कहो कि देश भर में एक साथ में आंदोलन का एक सिस्टम काम है हड़ताल સેક્રેટરી છું વેસ્ટર્ન રેલવે યુનિયન અને અમારી એક રાષ્ટ્રીય કક્ષાની શિબિર થયેલી જેની અંદર શ્રેષ્ઠ નેતાઓ જે રેલવેના નેતાઓ છે બધા ભેગા થયા સવારે માલકોમાં એમાં નિર્ણય લેવાયેલો કે સરકાર જે છે આપણી માંગો ઉપર એટલું ધ્યાન નથી આપતી તો આપણે ધીરે ધીરે આંદોલન કાર્યક્રમો સ્ટાર્ટ કરવા જોઈએ અને ધીમે ધીમે સમય સાથે સરકારના પ્રતિભાવોની સાથે આપણે નક્કી કરવું હોય કેટલું જલાજનક બનાવવું. એના એક ભાગરૂપે આજે દેશભરમાં ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના નેતૃત્વમાં વેસ્ટર્ન રેલવે યુનિયન આખા દેશમાં આજે વેસ્ટર્ન રેલવેમાં આજે ઉપવાસ આંદોલન કરી રહ્યું છે. અમદાવાદ ડિવિઝનમાં અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર એ ઉપરાંત ગાંધીધામ, રાધનપુર આ બધી વિરમગામ આ બધી જગ્યાએ અમારા કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠેલા છે. સવારે 10:30 થી સાંજના 4:30 સુધી આ ભૂખ હડતાલ આંદોલન ચાલશે. મુખ્યત્વે અમારી જે માગણીઓ છે એ માગણીઓમાં ખાસ કરીને કર્મચારીઓને લગતી માગણીઓ છે. જે સુપરવાઇઝર્સના ગ્રેડ પેનો મામલો છે એ લોકોને ઊંચા ગ્રેડ પે આપવાનો નિર્ણય થઈ ગયો છે પણ એનો ઓર્ડર્સ નથી નીકળી રહ્યા. એ ઉપરાંત જે ગ્રુપ ડી કર્મચારીઓ નીચલા તબક્કાના કર્મચારીઓ જે લોકો ખૂબ જ મજૂરીનું કામ કરી રહ્યા છે એ લોકો 1800 ગ્રેડ પેમાં કામ કરે એ લોકોના 30% પદો કમ્પલસરી 1900 ગ્રેડ પેમાં લાવવા જોઈએ એ પ્રકારની એક વાત છે. કેડર રિસ્ટ્રક્ચરિંગ કમિટી જેનો લાભ પૂરા દેશના રેલવે કર્મચારીઓને મળશે એમના ઓટોમેટિક પ્રમોશન થશે એ પ્રકારની એક કમિટી બનેલી છે. પહેલાં પણ 3 કમિટીઓ આ પ્રકારની બની ગયેલી એ લોકોના અમલ થઈ ચૂક્યા હતા પણ નવી જે કમિટી બની છે 2023 માટે એનું કામકાજ બહુ ધીમું ચાલી રહ્યું છે એના માટે. એ ઉપરાંત 7મો પગાર બંધ મળે આજે 8 વર્ષ થઈ ગયા. હવે અમારી માંગ એ છે કે 2024માં જ્યારે 2026માં જ્યારે ડ્યુ થાય અમારું 8મો પગાર બંધ ત્યારે સમય બધાનો રિપોર્ટ આવી જાય એટલા માટે અત્યારથી એની માંગણી અમે ઉચ્ચારી છે અને એ માટે આજે ભૂખ હડતાલ કરી રહ્યા છીએ. જો ભૂખ હડતાલના પ્રતિભાવ પ્રોપર નહીં મળે અમને તો એ કિસ્સામાં આગળ રાષ્ટ્રીય સ્તરે જે નિર્ણય થશે એનો અમલ કરીને આંદોલન કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ભારતીય રેલવે અલગ ઓળખ ધરાવે છે. સૌથી વધુ આવક ધરાવતી સરકારનું સૌથી મોટું સાહસ છે. કહી શકાય કે જો રેલવે પોતાના સહકર્મચારીઓ બન્યું હોય એની માંગોને સંતોષ બિલકુલ. એકચ્યુઅલી કોરોના જેવી મહામારીમાં જ્યારે લોકો ઘરોમાં બંધ થતા એ વખતે રેલ કર્મચારીએ કામ એક પણ દિવસ રેલવે બંધ નથી. પેસેન્જર સર્વિસીસ જો છે એ કોરોના મહામારી ફેલાય નહીં એના માટે બંધ હતી. બાકી જે ગુડ સર્વિસ હતી લગાતાર ચાલુ હતી અને એક પણ ગાડી ચાલે તો અમારો એક કર્મચારી નોકરી પર હાજર હતો. તો એટલી સેવા કરેલી. બીજી વાત મીડિયા થ્રુ જાણ્યું પણ હશે બધાએ કે રેકોર્ડ આવક આ વખતે રેલવે પ્રશાસને કરી. તો આવા કિસ્સામાં રેલવે કર્મચારીની માંગણીઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વેકેન્સીઝ અત્યારે આજની તારીખમાં લગભગ 2 લાખથી વધારે વેકેન્સીઝ આખા દેશમાં છે. એના કારણે વિચારી કર્મચારીઓ પર પૂરું ભારણ પડી રહ્યું છે અને એના કારણે જે કર્મચારીઓ પરેશાન છે ઓવરટાઈમ ઉપર પાબંદી છે કોઈ પણ ખર્ચાઓ ઉપર પાબંદી છે. તો આ પ્રકારની સ્થિતિમાં રેલવે પ્રશાસને ડેફિનેટલી એમને માનવા જોઈએ. આવું તમારી સાથે भारतीय रेलवे घोड़ी जैसे अब तक सौથી વધુ આવક ધરાવે છે आंदोलन करना पड़ेगा. आंदोलन देखो जो भारत सरकार और रेलवे बोर्ड जैसी नीतियाँ अपना रहा है सरकारी कर्मचारी के खिलाफ, जैसे अभी पार्किंग का मुद्दा, यहाँ पे कोई भी वर्ल्ड में गरीब से गरीब या अमीर से अमीर संस्था या कोई भी कंपनी छोटी से छोटी वो फ्री पार्किंग अपने कर्मचारियों को फ्री पार्किंग देती है. पर रेलवे बोर्ड ने अपनी मनमानी करके और अभी ऐसा फरमान जारी किया है कि जो कर्मचारी काम करने आएगा उसको पार्किंग शुल्क देना पड़ेगा. अगर रेलवे बोर्ड नहीं मानता है तो हम कंटिन्यूअस इसके खिलाफ लड़ते रहेंगे और धरना प्रदर्शन जारी रखेंगे. आप बताइए वेस्टर्न रेलवे एम्प्लॉयज फेडरेशन देश की सबसे पुरानी एक संस्था है, एक यूनियन है जो 1920 में स्थापित हुई. यह रेल कर्मचारियों के सर्वांगीण विकास के लिए तो संघर्ष करती ही है. एकमात्र यूनियन देश की ये ऑल इंडिया में फेडरेशन है जो रेल इंडस्ट्रीज़ को बचाने के लिए भारत सरकार की जो नीतियाँ हैं
आयोग के माध्यम से, चाहे वो स्वयं पिगोदा कमेटी हो, चाहे प्रकाश टंडन कमेटी हो, चाहे राकेश मोहन कमेटी हो, उन कमेटियों के माध्यम से कभी निजीकरण के नाम से, कभी निगमीकरण के नाम से, कभी मौद्रीकरण के नाम से जो रेल संपत्तियों को बेचने का काम किया जा रहा है। आज की हमारी मांग एक प्रमुख मांग है, हम जो है रेल को बेचने नहीं देंगे। रेल जो है एक गरीबों के लिए है, ये देश को जोड़ने वाली संस्था है। हम रेल को बचाने के लिए अगर हमारी मांग को अगर इस तरह से भी ब्रेक नहीं किया गया तो इससे बड़ा आंदोलन हम करेंगे। आप बताइए, निःशुल्क पार्किंग होना चाहिए, पार्किंग का भी पैसा आपको उपलब्ध? ये बिल्कुल सत्य है। यहाँ रेलवे बोर्ड ने कुछ नया जो फरमान जारी कर दिया है उसके ऊपर प्रशासन हरकत में आ गया और यहाँ पर जो है ना शुल्क के साथ में पार्किंग करने का व्यवस्था की गई है। आप बताइए, कोई भी कंपनी अपने कर्मचारी को कोई पार्किंग शुल्क लेती है? लेकिन रेलवे एक ऐसी गरीब संस्था हो गई है आज की तारीख में कि वो जो है अपने कर्मचारी से शुल्क वसूल रही है। और साथ ही साथ ये भी बोलना चाहूँगा मैं आपको मालूम होगा कोरोना काल कितना लंबा चला था। उस समय सभी रेलवे कर्मचारियों ने आगे बढ़कर रेलवे में काम किया था। जहाँ ज़रूरत थी वहाँ ट्रेन को पहुँचाया, सामान को पहुँचाया। उस समय जो योगदान करना था, जो नियम थे उसके अनुसार योगदान करना था। उस समय 1 दिन का 2 दिन का पेमेंट भी योगदान किया, उसके बावजूद भी जो है डीए फ्रीज कर लिया। 1/1/2020 से लेकर के 30 जून 2021 तक जो डीए फ्रीज दिया है। हमारी डिमांड है कि हमने सरकार का साथ दिया है कोरोना काल के समय पे, वो हमारा जो डीए है उसका एरियर तुरंत भुगतान होना चाहिए। मैं सरकार से ऐसा अपील करता हूँ। विजय कलक साहब कर्मचारी सर, सबसे पहले मांग हमारी एनपीएस को हटा के ईपीएस को हमें लाना है, क्योंकि एनपीएस से हमें बहुत नुकसान हो रहा है। एनपीएस और डब्ल्यूआरयू ने ये मुद्दा उठाया, इसलिए हम इस डब्ल्यूआरयू के बैनर तले ये लड़ाई लड़ रहे हैं। संजय जी, खास કરીને જોવા જઈએ તો ભારતીય દેશભરમાં તમે દુનિયાભરમાં રેકોર્ડ બ્રેક એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું કામ કરે છે, એ જ રેલવે સામે તમારે બાયો ચડાવી છે। बिल्कुल सही बात है। जैसे मैंने पिछली बार भी आपको बताया था कि आज आप अहमदाबाद रेलवे स्टेशन पर खड़े हो, आप देख रहे हो कितना अच्छा बिल्डिंग बनाया है। ये बिल्डिंग मेरे 26 साल के रेलवे के सेवा काल में न जाने कितनी बार रिपेयर हुआ होगा, ना कितनी बार टूटा होगा, कितनी बार बना होगा। रेलवे प्रशासन के पास रेलवे पैसेंजर के लिए, जनता के लिए, देखिए हम किसी के खिलाफ नहीं है। हम ये नहीं चाहते कि जनता को फैसिलिटी नहीं मिले, पब्लिक को फैसिलिटी नहीं मिले, मिलनी चाहिए। लेकिन रेल कर्मचारी जो अपना खून पसीना एक करके इस रेल को चलाता है, जैसे साथी ने बताया कि कोरोना काल में इतने भयंकर महामारी में भी हमने रेलवे एक दिन भी हमने छुट्टी नहीं रखी, रोज़ हमने ट्रेन चलाई है। ऐसे रेल कर्मचारी को जब इग्नोर किया जाता है, हमारी मांगों को इग्नोर किया जाता है, हमारे हकों को जब मारा जाता है तो हमें दुख होता है और मजबूरन हमें इस तरह का कदम उठाना पड़ता है और इस तरह से धरना प्रदर्शन करना पड़ता है। तो आपके इस मीडिया से, आपके इस चैनल से मैं इस रेल प्रशासन को ये एक निवेदन करना चाहूँगा कि इसके साथ साथ जैसे आप इंफ्रास्ट्रक्चर और इसमें जो भी पैसा खर्च करते हो, रेल कर्मचारियों के लिए भी, चाहे वो उसके रहने के मकानों की, आवास की ज़रूरत हो या पार्किंग को लेके, जैसे पार्किंग के लिए हमसे इतनी गरीब रेलवे हो गई कि पार्किंग का पैसा हमसे लेगी। तो इस तरह की जो बेसिक फैसिलिटी, जो हमारी बेसिक जो ज़रूरियात है, उसके ऊपर भी ध्यान देना चाहिए। ભારતીય રેલવેના કર્મચારીઓ જે જણાવી રહ્યા છે કે આખા દેશભરમાં નિષ્ઠાથી અને